બ્લેકમેલ કરતો બોપલ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી. એમાં એક સ્ટુડન્ટ પારુલ યુનિવર્સિટીની સેકન્ડ યરની એક સ્ટુડન્ટ હતી. ઓર આ સ્ટુડન્ટના ફરિયાદ આ હતી કે જો એના જે મિત્ર જે છે એના ઓબ્જેક્શનેબલ સ્થિતિમાં એમના વિડીયો જે છે જે એનો વિડીયો કોલનો જે સ્ક્રીન રેકોર્ડ કરીને ઓર આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને એનાથી પૈસાની ઉઘરણી કરાવે છે. તો આ સમસ્ત મુદ્દાની તપાસ જે બોપલ પીઆઈ દ્વારા હાથ ધરવામાં આવી. ઓર એમાં ખબર પડી કે જો એનો એક જૂનો મિત્ર હતો, જે એનો ફેમિલી ફ્રેન્ડ પણ હતો, જેનું નામ કાર્તિક મોનિક મનિયાર જે છે, જે ઇન્ડસ યુનિવર્સિટીમાં ફર્સ્ટ યરનો સ્ટુડન્ટ છે કમ્પ્યુટર સાયન્સમાં. અને એ બંને એકબીજાને ફેમિલી છેલ્લા 18 વર્ષથી એને ઓળખતા હતા. અને એ બંને એકબીજાને રિલેશનમાં પણ હતા. ઓર અત્યારે એ બંનેનો લગભગ બ્રેકઅપ જેવું થઈ ગયું. ઓર જે છોકરો હતો, છોકરો બીજી છોકરી જોડે હતો. અને આ જે વિક્ટિમ છે, વિક્ટિમને પણ જે બીજા રિલેશન હતા. તો એને આધારે હવે આ જે વિડીયો રેકોર્ડિંગને બધા એનાથી વાયરલ કરવાની ધમકી આપીને એને દર મહિને 10,000 રૂપિયા એમના અકાઉન્ટમાં જમા કરવા માટે દબાણ આપતો હતો. और एक वक्त एमने 4,000 रुपया ऑनलाइन ट्रांसफर पण कर्या हता. और अत्यारे आ आरोपीनी धरपकड़ करवामां आवी छे. અને બાકી આરોપી બીજી કોઈ છોકરી સાથે એવું કોઈ કરેલો છે એની પણ અત્યારે તપાસ ચાલુ છે. ખાસ કરીને આપણે જે આ યુવક છે તેને પૈસાની જરૂર કયા હેતુથી દેવું અને આ યુવતીએ શું કીધું પૈસા માટે? એ જે એની જે માંગણી હતી એ માંગણી એને પહેલાંથી કહીને કરી હતી કે જો મને તમારાથી દર મહિને 10,000 રૂપિયા જોઈએ. એને આપણે એકબીજાનો જોડે સંબંધ નથી, પણ જે મારી જે બીજી ગર્લફ્રેન્ડ છે એ બીજી ગર્લફ્રેન્ડને સાચવવા માટે મને પૈસા જોઈએ અને તમે આ પૈસા ના આપશો તો હું તમારા વિડીયો વાયરલ કરીશ. એ જે છે એ એક વખત 4,000 રૂપિયા જમા કરાયા, પછી બીજી વખતે વધારે દબાણ કરતો હતો. તો એને આધારે એ લોકો જે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પણ પછી અમે તપાસ ચાલુ કરી અને તપાસમાં આ બધી વસ્તુ સામે આવી અને એના આધારે આરોપીની ધરપકડ કરવામાં બંને સ્ટુડન્ટ છે. એક પારુલ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ છે ને એક ઇન્ડસ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ છે. સર, 18 વર્ષની આપણે વાત કરી, મિત્રતા કેવી રીતે હતી ને ક્યાં સ્કૂલમાં મિત્રો હતા કે કોલેજમાં આવેલી મિત્ર થયા? એ બંને જે છે એક જ સોસાયટીમાં આનંદનગર વિસ્તારમાં રહેતા હતા અને એકબીજાને ઘણા સમયથી ઓળખતા હતા. ઓર એને આધારે એની ફેમિલી ફ્રેન્ડશીપ હતી ને એને છેલ્લા 1-8 વર્ષથી એકબીજા સાથે સોશિયલ મીડિયા મારફત પણ સંપર્કમાં આવ્યા હતા. એને વચ્ચે જે છે એનાથી 3 માંગણી કરી હતી આ જે આરોપી જે છે કે એક તો એમના નામનો ટેટુ જો એની બોડી ઉપર બનાવીને એના વિડીયો પાડીને મોકલવાના, સાથે સાથે એના ઇન્સ્ટાગ્રામના આઈડી પાસવર્ડ એમને આપી દેવાના. એને ત્રીજો જે છે એનો વિડીયો કોલ હતો, વિડીયો કોલની સ્ક્રીન રેકોર્ડિંગ કરીને એને પોતાને પાસે રાખી હતી. ઓર એને આધારે એને ઉપર દબાણ બનાવતો હતો.